તો સાવરિયા શેઠ પહોંચી ગયા અને દુકાનો જો અને મંદિરના દર્શન કરવા જવાના. તો જો સાવરિયા શેઠ પહોંચી ગયા અને દર્શન કરવા જવાના છે મંદિર. તો સાવરિયા શેઠ જવાનો રસ્તો આવો કાંઈક છે. પૈસા હરકી રીતે ગણ 50 હતા. ભાઈ જ ગણ્યા છે. સાવરિયા શેઠ દર્શન કરવા જાય છે. હાલવા મળો ને કી જય કી જય કી જય. મંદિરે પહોંચી ગયા સાવરિયા શેઠ. જો મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરવાના છે અને અંદર મોબાઈલ હલાવવાના. તો આપણે મંદિરે પહોંચી ગયા છે. જો સાવરિયા શેઠ આપણે રાતે પહોંચ્યા હતા અને રાતનો નજારો તે જો મંદિર બ્લુ મંદિર વાદળી મંદિર દેખાય છે અને જો થાંભલા છે કેટલા બધા થાંભલા અને હાલવાનું બહુ ઝાઝું છે. તો આપણે જો હાલતા હાલતા મંદિરે જે આખું છે અને સાવરિયા શેઠ આપણે પહોંચી ગયા છે અને અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે અને 3 મૂર્તિ નીકળી હતી કૃષ્ણ ભગવાનની. અને કહેવામાં આવે છે કે મીરાબાઈ ભસતા તે મૂર્તિ મીરાબાઈ પૂજા કરતા તે મૂર્તિઓ નીકળવામાં આવી છે. અને અહીંયા જો મોટા અક્ષરથી જય શ્રી સાવલિયા શેઠ જો મોટા અક્ષરથી લખવામાં આવ્યું છે. અને અહીંયા જો મંદિર છે અને આપણે જો બધા હાલા જાય તેની આગળ આપણે પણ હાલા જાય છીએ. અને આપણે પહેલી વાર સાવલિયા શેઠ આવ્યા છીએ. અને અહીંયા જો મોટો જબરો કેવો કૃષ્ણ ભગવાનનો ફોટો સરસ બનાવેલો છે. તો આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે. અને હજી આપણે આનાથી આગળ મંદિરે જવાનું છે. તો જો બધાય મંદિરે જોતા ને રાતનો નજારો છે એટલે રાતનો નજારો કંઈક અલગ જ દેખાય છે. અને આપણે રાતે પહોંચ્યા હતા અને રાતે દર્શન કર્યા હતા. તો જો મંદિરનો કલર અલગ જ દેખાય છે રાતે. તો જો ગુલાબી અને વાદળી 2 કલરનું મંદિર દેખાય છે. તો જો જે એટલું આખું મંદિર છે અને આપણે જે હાલવાનું છે તો જો બધું બ્લુ કલરનું જ દેખાય છે. તો રાતનું ગુલાબી અને બ્લુ કલર. સાવરિયા શેઠમાં જો ગમે એ બિઝનેસ કરતા હોય, કોઈ પહેલો ભાગ, કોઈ બીજો ભાગ, કોઈ ત્રીજો ભાગ કાઢતા હોય અને ત્રીજો ભાગ કાઢીને તે દાનપેટીમાં નાખતા હોય છે. કોઈ પણ બિઝનેસ કરતા હોય તેમાંથી બીજો ભાગ કાઢીને તે દાનપેટીમાં નાખે છે. અને અહીંયા સોનું અને ચાંદી ખૂબ સડાવવામાં આવે છે અને સાવલિયા શેઠમાં. અને આપણે જો બધાની હારે હાલા જાય છે.
આ તો ગણપત દાદાનું છે આગળ છે ગુજરાતવાળા જ લાગે. ખાલી વડોદરાથી છો? જો દર્શન કરીને બહાર આવી ગયા છે અને આ મંદિર છે અને બહુ સરસ આપણે દર્શન કર્યા અને આરતી પણ થઈ હતી તો આપણે આરતીના પણ દર્શન કર્યા તો આ મંદિર છે અને આ રાતનો નજારો છે તો રાતે જો આવું મંદિર દેખાય છે જો સાવરિયા શેઠના આપણે બહુ સરસ દર્શન કર્યા અને દર્શન કરીને તે બારા મંદિર બહાર આપણે નીકળવી સેવી અને હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને